નમસ્કાર મિત્રો, હું છું સંજય ચૌધરી અને અમારી ચેનલ એસએન બોકામાં દરેકનું સ્વાગત છે. અને આજે આપણે મળવાના છીએ ખાસ એવા શૈલેષભાઈ ચૌધરીના ફાધરને. તો ચલો એમનાથી થોડી વાતો કરી લઈએ. તો કાકા, તમારું પહેલું તો નામ ને એડ્રેસ ને બધી માહિતી. મારું નામ ચૌધરી પંજીભાઈ નરસિંહભાઈ. હું રિટાયર્ડ તલાટી છું. રિટાયર્ડ તલાટી, બરાબર. ગામ કુદરામ તાલુકો ગામ જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. તો આ ગાયોનું સ્ટાર્ટઅપ તમે કઈ રીતે કર્યું? પહેલા ગાયો અમારી પાસે આપણી વયની જે ગાયો હતી તે ઓલાદ વગરની હતી, બ્રીડ વગરની. અહીંની લોકલ હતી. 80 ગાયો હતી અમારી, બરાબર. 10 to 12 લીટર દૂધવાળી. એનાથી હાલના ઘાસચારો ને એનો ખોરાક એ બધું ગણવા જતો ને તો એના દૂધનું જે કમાતા એ બધું સરભર થતું, એ પૈસો બચતો નહોતો. પછી વિચાર્યું કે ચાલો આટલા ઓછા દૂધમાં તો આપણે પૂરું થાય નહીં. પછી અમે એક ગાય લાયા શરૂમાં સ્ટાર્ટમાં 1,40,000માં 20 લીટર દિવસનું દૂધ, ટંકનું 20 લીટર, ટંકનું દિવસનું 40-45 લીટર દૂધ હતું. એના પછી અમે ચાલુ કર્યું ને એનું ગણ્યું તો ખરેખર એમ કે આ કિંમત ઊંચી છે, પણ એનો ખોરાક ને એને સરભર કરવા જઈએ તો એની બચત સારી રહેશે. તો તમારું એવું ગણિત થયું કે એક ગાય રાખવી સારી, બે રાખવી એના કરતા એક રાખવી સારી. બરાબર. તો પછી તમે પંજાબની ગાયો લાયા? પછી અમે પંજાબી લાયા, એક લાયા. એના પછી સ્ટાર્ટ કરી પંજાબી 2 લાયા. 4,30,000માં 2 ગાયો લાયા. 4,30,000. એનો એકનો 54 લીટર તો બનાસકાંઠા જિલ્લામાં ફર્સ્ટ નંબર આવ્યો. એના પહેલો જે અમે પેલી સ્ટાર્ટ કરી હતી એનો બનાસકાંઠા જિલ્લામાં પહેલો નંબર હતો. બરાબર. હા, અમારી ટોટલ 7 ગાયોનો બનાસકાંઠા જિલ્લામાં ફર્સ્ટ નંબર આવ્યો. એવો એવોર્ડ લીધો? એટલે મિલ્કિંગમાં એવોર્ડ? મિલ્કિંગમાં તે ફર્સ્ટ નંબર હતો એનો 30,000 રૂપિયા, સેકન્ડ હતો એનો 20,000 અને થર્ડ હતો એનો 15,000. કેટલા લીટર દૂધમાં એવોર્ડ આવેલો? એક તો 55 લીટર હતું દિવસનું. 55 લીટર. એક તો 53 કે 54 મને એડજસ્ટ કર્યા ને છોકરા ખબર તો કેટલું દૂધ હતું એ. બરાબર. પણ બનાસકાંઠા 7 ગાયોનો નંબર અમારો આવ્યો. તમારા અનુભવ પ્રમાણે આપણે દર્શક મિત્રોને કહીએ તો કે પંજાબની ગાયોમાં દરેકનો એક પ્રશ્ન હોય છે કે પંજાબની ગાયો લાવવાથી વોફે છે, એનું વાતાવરણ સેટ નથી થતું, ગાયો મરી જાય છે, આવા બધા પ્રશ્નો આવે છે. તો એમાં તમારું શું કહેવું થાય? અમારો આ સુધી કોઈ પ્રશ્ન બન્યો નથી, પણ ગાય લાવ્યો પછી કશું લાયા પછી એના પાછળની દેખરેખ અગત્યની જરૂર છે. એને દેખરેખ ન રાખો અને આપણે સાહેબ થઈને ફરીએ અને કોઈ લોકો પાછા ખસી જાય તે મેળને પડે. એના સાથે મજૂરી કરવી પડે, સોણા ઉપાડવું પડે, એને નવરાવવી પડે, દિવસમાં 3 વખત નવરાવી પડે. હાલ ગરમીનો ટાઈમ છે, દિવસથી 3 વખત નવરાવી. ગાય જેવા થવું પડે. હા, ગાય જેવું થવું પડે એનાથી. અને પશુ સાથે પ્રેમ હોવો જોઈએ. બરાબર. તો જ આપણે ધંધો કર્યો કહેવાય. તો સક્સેસ છે? સક્સેસ છે, કોઈ તકલીફ નથી. પંજાબની ગાયો સક્સેસ છે? અમારે 2 વર્ષથી કોઈ તકલીફ નથી. તમને 2 વર્ષથી પંજાબની લોકલ ગાયો બધી કાઢી 80 ગાય મેં કાઢી હતી. 80 ગાય હતી. બરાબર. તો હાલ કેવું લાગે છે તમને પંજાબ? સારું લાગે છે. અમારા હજી તો આ ઓના કરતો વધારે થોડું છે. આ શેડ બી મીઠું છે એટલે શેડ જૂનો શેડ છે. જૂનો શેડ છે, પહેલાનો. નવું સ્ટ્રક્ચર બનાવવું ઊંચો શેડ બનાવવું 10-15 ફૂટ ઊંચો. એના લીધે ગરમીનું પ્રમાણ ઓછું રહે. બરાબર. અને કેટલું દૂધ ભરાયું વાર્ષિક? અમે ગઈ સાલે 10 ગાય હતી અમારે, તો 26 લાખનું ટોટલ અમારું દૂધ થયું. બરાબર. વાર્ષિક 26 લાખનું ટોટલ. 10 ગાયનું 26 લાખ. તો આપણે ખાસ જોઈએ કે મેં આઈને જોયું તો કે બધી ગાયો છે પણ બધી પંજાબની છે, છતાં બી એક ગાય હોપતી નહીં. એનું કારણ કે અમે દિવસમાં 3 વખત પાણીનો ઉપર ફુવારા ચાલુ રહેશે અને પંખા ચાલુ રહે. દિવસમાં 3 વખત પાણીનો છંટકાવ કે નવરાઈએ છીએ. બરાબર. તો આ ગાયોનું થોડી તમે તમારી રીતે માહિતી આપો કે કેટલું દૂધ છે અને કયા લેક્ટેશન કયા વેતરમાં છે? ગયા વર્ષની અંદર ઓનો ફર્સ્ટ નંબર આવ્યો બનાસકાંઠા જિલ્લામાં આ ગાયનો. હા. કેટલા લીટર દૂધ? એનો 56 લીટર કે એવું કહો તો મને એડજસ્ટ ખ્યાલ નથી. બરાબર. બીજો નંબર ઓનો હતો અને ત્રીજો નંબર 3 નંબર બનાસકાંઠા જિલ્લામાં 3 ગાયનો નંબર છે. બરાબર. ગયા વર્ષની અંદર એના પેલો આ શરૂમાં ઓનાથી સ્ટાર્ટ કરી હતી 1,40,000 મળ્યા. હા, ઓનો હતો એ 13 મહિનાનો બુલ અમે 1,35,000 આપ્યો. હા, ઓનો બુલ તમે તૈયાર કર્યો ફાર્મ ઉપર? એટલે બધી બ્રીડ વાળી? કોઈ લોકલ કોઈ નહીં. બધી કેટલા લીટર દૂધ ઉપરની છે? એમ કે વિયાય એટલે કેટલું દૂધ આપે? 54 લીટર આવતી પર દિવસનું. 54 ટંકનું 27 લીટર હતું. એવું છે? હા.
તો ખરેખર 27 લીટર હાલતી એનો નંબર હતો ને એવું? હા, એ તો આપણે તો આપણે એનો બનાસ ડેરીનો પરિપત્ર છે, એનો ટેગ કારણ નંબર કે છે. અમુક લોકો એવું વિચારતા હોય છે કે ના ભાઈ આ બધું શું ખાલી વિડીયો બનાવવા. ના ના એવું નથી, પણ આપણે તો પ્રૂફ છે કે ઓનો બનાસકાંઠા જિલ્લામાં મને 1,35,000 તો એનો મળ્યું છે અમને. 1,35,000 આ ગાયને ઇનામ આ આપ્યું આ ઓનો ફર્સ્ટ નંબર હતો. છે. આ કઈ બ્રીડની ગાય છે? એ ખબર નથી મને. શૈલેષભાઈને એ ખબર. શૈલેષભાઈને ખબર. બરાબર ઓનો ગઈ સાલ પહેલો નંબર હતો ઓનો. આ બેના નંબર આવેલા હતા. બરાબર. ઓનો 54 લીટર, ઓની વાછડી પેલી 14 મહિનાની, આ એની વાત પેલી 12 ઊભી. 12 હા, એ 14 મહિનાની એની વાછડી. બરાબર બરાબર.